હતી તો આ લોકો કોઈ હાજર નહીં અને મારા પપ્પાને બીપીની દવા ચાલુ છે તો અહીંયા કોઈ લોકો હાજર નહીં. એક ભાઈ હાજર છે એ તો એવું કહે છે કે મને ખબર પડતી નથી તમારે કઈ દવા લેવાની છે અને એ ભાઈ એ ઉપરથી ધમકી આપે કે હું પોલીસ કેસ તમારા ઉપર કરી દઈશ. અને આ બાજુમાં પેલું આરોગ્ય કેન્દ્રની અમે જગ્યા સાલુમાં એમની સેવા આપી છે તો આ લોકો ઉપરથી અમને ગામડાના સરસ્વતી તાલુકો પસાદ રોગમાં આવે છે. આ લોકો બધા ભણેલા છે તો ઉપરથી ધમકી આપે છે કે તમે કેસ કરશો તો મારો ભાઈ એલસીબીમ છે, હું પોલીસ કેસ કરી દે. ઉપરથી અમને દબાવવાનો પ્રયત્ન કરે છે. એટલે માજી ભૂપેન્દ્ર પટેલ સાહેબની નમ્ર વિનંતી કે આ મીડિયાના દ્વારા નોંધ લઈને આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવીને આ લોકોની બદલી કરો. ના કે આ લોકો અમને શોષણ કરે છે અને આ લોકો કાયદેસર અમે દવા લેવા જઈએ એટલે અમને ધમકી આપે છે કે તમારે કાયમ દવા લેવા નહીં આવવાનું, મહિનામાં એક વખત લઈ જવાની. ના કે મારો ભાઈ એલસીબીમ છે, આમ છે ને તેમ છે, એવી ધમકીઓ આપે છે. એટલે જય હિન્દ, જય ભારત.